આપણા ગુજરાતમાં એવું પણ મંદિર આવેલું છે જ્યાં 600 વર્ષ જૂનું ઘી બગડતું નથી અને વર્ષ દરમિયાન કોઈ પણ ઋતુ હોય, ચોમાસો, શિયાળો, ઉનાળો કે વરસાદ હોય, આ મંદિરનો અખંડ જ્યોત ક્યારેય બુજાતો નથી. ખેડા જિલ્લાના રડુ ગામમાં આવેલ શ્રી કામનાથ મહાદેવ મંદિર, જ્યાં વર્ષોથી માટીના ગળાઓમાં ઘી સાચવવામાં આવે છે અને આ ઘી ફક્ત એના અખંડ દીવા માટે જ વપરાય છે. વાત કરીએ મંદિરના ઇતિહાસની તો 650 વર્ષ પહેલાનો ઇતિહાસ એવો છે કે આ ગામમાં મહાદેવજીનું મંદિર નહોતું. અમારા ગામના જયસિંહભાઈ હીરાભાઈ પટેલ અહીંયાથી 7 કિલોમીટર સામે ગામ પુનાજ ગામ દાદાના નિત્ય દર્શન કરવા જાય. બાજુમાં પાછળ અહીંયા નદી છે, વાત્રક નદી. 5 નદીનો સંગમ છે આમાં અત્યારે, 5 નદીનો સંગમ. એટલે એમના નિત્ય એવો નિયમ કે દાદાના દર્શન કર્યા પછી ઘરે આવી ચા પાણી ને એવું કરવું. એટલે એક દિવસ વાત્રક નદીમાં પૂર આવ્યો, 90-95 વર્ષની એમની ઉંમર. વાત્રક નદીમાં એક દિવસ પૂર આવ્યું, એટલે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમ 7 દિવસ પૂર રહ્યું. પટેલ નો નિયમ હતો દાદાના દર્શન કર્યા પછી ચા પાણી ને એવું કરવું, એટલે 7 દિવસ સુધી જઈ શક્યા નહીં. 7 દિવસના ઉપવાસ થયા. એટલે એનો નિયમ હતો દાદાના દર્શન થાય પછી ચા પાણી ને એવું ઘરે આવી કરવું. એટલે 7 દિવસના ઉપવાસ છે. એટલે 90-95 વર્ષની ઉંમર. એટલે મનોમન મહાદેવજીને પ્રાર્થના કરી, દાદા મારી કોઈ સ્ટેમિના નથી, હું ત્યાં સુધી આવી શકું, પણ તમે એવી કઈ કૃપા કરો તો મારા ગામ રડુ બેઠા બેઠા તમારા નિત્ય દર્શન હું કરું. મહાદેવજી રાતે સ્વપ્નમાં આવ્યા, પટેલ તમે મારા ગામ આવો, જ્યોત લઈ જાઓ, જ્યોતિ સ્વરૂપે તમારા ગામમાં મારી સ્થાપના કરો, દીવો પ્રગટાવો. સવારે ગામજનોનો વાત કરી, ઢોલ નગારા સાથે પાણી ઉતરી ગયું નદીમાં, એટલે ત્યાં ગયા, એ મંદિર માંથી દીવો પ્રગટાઈને લાયા. સંવત 1445 અને શ્રાવણ મહિનાની શ્રાવણ વદ બારસ. દર વર્ષે શ્રાવણ મહિનાની બારસે અહીંયા ભવ્ય મેળો ભરાય છે. હજારો ભક્તો દર્શન કરવા આવે છે, મહાદેવજીની રથયાત્રા નીકળે છે અને આ રડુ ગામનું મંદિર ખાલી મંદિર નહીં પણ હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. આવી વધુ અપડેટ માટે જોડાયેલા રહેજો ગુજરાત વાણી સાથે.